નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાતી સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। રોજબરોજની સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનો તડાબકો। છેલ્લા થોડા દિવસમાં ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યો વરસાદ બાદ વરસાદે વિરામ લીધો છે। એક તબકે 200 તાલુકામાં વરસાદ પડ્યો હતો। એ મંગળવારના દિવસે 10 તાલુકાની અંદર વરસાદ આવી ગયો છે। વરસાદની માત્રા પણ એકદમ ઘટાડો નોંધાયો છે। ગુજરાતમાં વરસાદ જાણે વિદાય નજીક આવી ગયો છે। જોકે આજે બુધવાર માટે હવામાન વિભાગે છૂટછવાયા વરસાદની આગાહી કરી છે। તેના બદલે આજે શુક્રવારના બદલે પણ વરસાદની આગાહી મોટી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12/9/2025ના રોજ વરસાદની શક્યતા રહે છે। તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તો જરા કોમેન્ટ બોક્સમાં જણાવી દીજો। બીજી તરફ વાત કરીએ તો ખરાબ રસ્તાની અંગે મોટી સૂચના। ગુજરાત વિધાનસભામાં આજે પહેલીવાર ગોપાલ ઇટાલિયા બેસવાના છે। આ રાષ્ટ્ર તૈયાર પહેલી વખત ભાગ લેવામાં આવે છે। તેમણે કહ્યું છે કે હું અહીંયા કોઈ વિરોધ કરવામાં પહોંચ્યો નથી, હું તો માત્ર જનતા પ્રશ્ન રજૂ કરવા પહોંચ્યો છું। ગુજરાતમાં અત્યારે રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે, જેના પગલે અમે અહીંયા પ્રશ્નો સાથે પહોંચીએ છીએ। ગુજરાતમાં રસ્તા ખાડાવાળા લોકો અને વાહનોના ભારે નુકસાન સાથે બહુ અકસ્માત થઈ રહ્યા છે। હવે તેમનું એવું કહ્યું છે કે હવે આ રોડ રસ્તા અને સાફ અને સુથરા અને ખાડા વગરના રોડ થઈ શકે અને ડામરનો ઉપયોગ કરી શકે।